છે. તો આના માટે સંતો ભક્તો ગુરુ આપણ શું આપે? નિમ. નિમ વગર આની ભૂમિ પર કોઈ મોટો નહીં મળે. સાંદા સૂર્યા છે એ પણ નિમથી વર્તન કરે. જળ પાણી પવન એ બી નિમથી વર્તન કરે. અરે ભૂમિ માતા છે, આખી જુગ ઇનમાંથી ઉપાયો છે. આખું સૃષ્ટિનું સર્જન તો ભૂમિ માતા પર નિમ વગર નહીં. દેખો આવી આવી વસ્તુ છે એ નિમ વગર એક એતરું તગલું બી નહીં ભરે. આજે સૂર્ય નારાયણ આકાશમાં શું કરે? તપસ્યા કરે. કેટલા? 4 મહિના. આજે ભૂમિ માતા કેટલી લાંબી, કેટલી સોળી, અરે કેટલી જાડી કોઈ ખબર નથી. પણ એક ઇન્દાપુર સૂર્ય નારાયણ તપસ્યા કરે, અરે ભૂમિ માતા ગરમ થઈ જાય. એ બી તપસ્યા કરે. કોણ? ભૂમિ માતા. લાખો કરોડો ની અંદર બીજ પડ્યું છે, એ બીજ અંદર પણ તપસ્યા કરી. 4 માસ. 4 માસ પૂરા થાય પેલું નાનું બાળક હોય, ફેર શું થાય? જવાન. ફેર ગયડું થાય. તો એવી રીતે સાંદા સૂર્યા એ સર્જન બદલે છે. પણ માણસ સમજતો નથી. અરે માણસ માનતો બી નહીં. 4 માસ તપસ્યા કરે અને આ સૃષ્ટિનું સર્જન થાય તો એની ઉપર કેટલા જીવો છે એનો એક ભંડારો થશે, ખાવા માટે, પીવા માટે. ફેર 4 માસ આવે તો સૂર્યનારાયણ બાળક બની જાય. શું બને? બાળક. શિયાળો આવે ત્યારે આપણું બાતમાં ખાઈને પણ આપણું ગરમ નહીં લાગે. સૂર્ય એકના એક, પણ એક નિમ્ન ધારા છે કુદરતની આપેલી, તો એ ધારા પર સૂર્ય ચાલે છે. 1 સેકન્ડ અગેલની, 1 સેકન્ડ પછેલ બી નહીં. આપો એટલા ઉભા થાય કે હું સૂર્યાન કે 5 મિનિટ રોકાઈ જાઓ, નહીં રોકાય. આખો દેહ ઉભો થાય કે 10 મિનિટ સૂર્ય રોકાઈ જાય, સૂર્ય નહીં રોકાય. નેમ એટલે નેમ. સંતો ભક્તો, માણસ મોટો નહીં કહેવાય. અરે ભગવાન બી કે હું મોટો નહીં. જે નિમ છે એ જ મોટો. આજે ભગવાન બી પોતે નિમનું પાલન કરે. સંતો ભક્તો, ઝાડ છે એ પણ નિમનું પાલન કરે. જેટલા જીવો છે એ નિમનું પાલન કરે. તે સંતો ભક્તો આપણે પણ નિમનું પાલન ખરેખર કરવું જરૂરી છે. પછી આપણે નિમથી નબળા રહેવું, વાત કરું મોટી, એ વાતે મોટો નહીં થાય. વાતે મોટો નહીં થાય ત્યારે વાતથી મોટો નહીં થાય. આજે નિમથી ભલે નાંગા રહેજો, ઉગાડા રહેજો, ભૂખ્યા રહેજો, તર્યા રહેજો, પણ સંતો ભક્તો નિમથી સર્જન. ભોળાનો ભગવાન એમ આખા જગ બધા કીધા કે ભોળાનો ભગવાન, પણ ભગવાન ભોળો છે. સંતો ભક્તો, આ શ્રી ભગવાન છે એ ભોળા છે, ભોળામાં ભોળો. તો આજ આપણે ભોળા ભીલ હતા તો આપણે ઘેર ભગવાન નિવાસ કર્યો છે. સંતો ભક્તો વિચાર કરો. પછી આપણું કઈક જોવા જાઓ તો એમ આપણને કઈક વસ્તુ થોડી મળવાની છે. ગાંડું મળી છે એટલે સળજો મત. આમાં તો સુકી ગયો. તાળીઓની જીવાતમાં ભટકા હે. બુદ્ધિઓની, નરકીઓની, અરે 184 તાળીઓમાં જીવ ભટકાતો ભટકાતો મરતો જલમતો, મરતો જલમતો. તાળીઓની ક્યારે પૂરી થાય? કેટલા યુગો વીતી જાય. પણ આ મળી છે સંતો ભક્તો, ખરેખર કરી લેજો, છોડજો મતી. યુનિક કેટલી ખરાબ છે એ જાણવાની આપણે જરૂર છે. આપણો બાપ આપણું કેટલી બધી સેવા કરી, આરાધના કરી, કૃપા કરી, દયા આપણી માતા પિતાની.
આપણો બાપ બધો કર્મ ખરાબ કરી અને કદાચ દેહ છોડી દીધો હોય અને એ આત્મા કાંધા યોનિમાં ભૂત યોનિમાં, તો એને કોઈ પશુ પક્ષીનું કોઈનું દેહ નહીં મળે, ઝાડનો બી નહીં મળે, કીડી મકોડીનો પણ અવતાર નહીં મળે, ખાલી પવન ભમે એવી રીતે ભમવું પડશે. એને કીધું ભૂત યોની. તો એ પોતાના સોરાને ત્યાં આવીને રે, મારા છોકરાને ત્યાં જઈને રી, એમ કરીને કદાચ આવે તો આપણે રેવા દી કે નહીં દઈએ. સંતો ભક્તો બધા વિચાર કરો, આ વાતને તમારી અંદર અનુભવ થઈ જશે. કઈનો દા કારીગર જો હે કે મારા ઘરમાં ભૂત ભરાઈ ગયો, ભૂત ભર, પણ મારો બારી રેમ નહીં કે કઈનો. દેખો કેટલી યુની ખરાબ. તો એવી ખરાબ યુની, ખરાબ કર્મ કરવાથી આ યુની ભરવી પડે. એને માટે કરણી ગારની ગુંદે. સંતો ભક્તો આપણી કરણી છે ઇન ગાર મત ગુંદાડજો, બહાર કાઢી લો. કરણી ગાર ગુંદે. અરે કરમ પડ્યું કાંટામ, અરે મન ફરતું માળે. પછી કે મારા ઘરમાં પૈસો નહીં મળે, અરે મને કપડું ઓઢવા નહીં મળે, હું જબર કમાઈ રહ્યો, અરે હું ધંધો બી કરું, મારા ઘરમાં પૈસો કેમ નહીં ટકે. પણ આ વસ્તુ દૂર દૂર પડી હોય તો પૈસો નહીં ટકે, અરે ધાન બી નહીં ટકે. આને માટે દયા કરજો તમારી ઉપર. બીજા પર દયા નહીં કરો તો કોઈ વાંધો નહીં. મને મોટું થાયેલું હોય નીચે ઉતાર લો કે ભાઈ તું નીચે આવતો રે. કર્મ કાંટા પડ્યું કે બહાર કાઢ લો કે ભાઈ બહાર આવી જા. ઘેર લઈ આવો કર્મને. કરણી કરો હાસી, અરે કર્મ કરો સારું, અરે મુક્તિ બોલો સારું, તો એ વસ્તુ ઘેર આવી જાય. અને આવી છે, આવી કી નથી આવી એવું બી નથી, પણ ભૂલજો બધી. આપણા ગયડા કેટલું કચરો આખા જિલ્લો કમાતેલા, 4 મહિના રોટલો ખાવાની મળતેલો. આજ એક ડોકરાની જગ્યા કના 20-25 ઘરો થઈ ગયા, કેટલા ભાગ પડી ગયા. આજ તેમાં કમાઈ રહ્યા, ધાન વેચી રહ્યા, અરે ખાઈ બી રહ્યા અને ખવાડી બી રહ્યા, પણ ધાન ખૂટે નહીં. દેખો આ આવી છે, કોઈ શેઠી જોવા આવ્યું છે. આ ઘેર જોતી જોતી આવી આપણે ઘેર. સંતો ભક્તો ફેર આપણે વેગળા ખોદવા જાઉં તો આપણે ભૂલી પડવાના છે. પણ માને દુઃખી નથી થવા દો. ભક્તો ભગત ભક્તાણીઓ, ભક્તિ માતાને દુઃખી નથી થવા દો. તમે દુઃખી થાવ ભલે થાવ, વાંધો નહીં. શરીર દુઃખી થાય ભલે થવા દો, પણ ભક્તિ માતાને સર્જન રાખજો. એને માટે દયા કરજો. ભગત ભક્તાણીઓ 4 વાગી જશે અને ભગવાન પ્રવેશ થશે આની ભૂમિ ઉપર. ત્યારે આપણા ઘરની અંદર બકરું છે, ગાય છે, અરે ભેંસ છે, અરે નાનું બાળક બી છે. અત્યારે જેટલા જીવો ભગવાન પ્રવેશ થાય ત્યારે કુકડા બોલવા લાગી જાય, બોકડું બીબું થઈ જાય, અરે ગાય બી થઈ જાય, અરે માના ખોળામાં બાળક રોવા બી લાગી જાય. સંતો ભક્તો એક અનુભવ કરજો, આ વાત ખરી છે ખોટી. જ્યાં સુધી તમે અનુભવ નહીં કરો ત્યાં સુધી આ વાતને તમે ખરી નહીં માનો. કરીને દેખો છો કે વાહ 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 ખરી થઈ જશે. તો ભગત ભક્તાણી જાગી જાઓ, પાણી ગરમ કરવા લાગી જાઓ, ભગવાનના ભજનમાં લાગી જાઓ, ભગવાનના ધ્યાન યોગમાં લાગી જાઓ, ભગવાનનું રટણ કરવા લાગી જાઓ. ક્યાં સુધી? 9 વાગ્યા સુધી. સંતો ભક્તો ભગવાન આવે, ફેર લક્ષ્મી માતા આવે, ફેર પછી કોણ આવે? દુઃખ. આપણો માણસ દેખે કે હજુ વાર એમ કરે મોટો પીને સુઈ જાય. ભગવાન જાતા રહે, લક્ષ્મી માતા જાતી રહે, ફેર પેલી દુઃખ આવે ને ઉઠે તેવો હાય હાય હાય, મારે અહીં જવાનું છે, મારે પેલું કરવાનું છે, મારે કામ પડ્યું છે, મારે ફલાણું છે. ભગવાનને ભૂલી ગયો.
પછી ઘરમાં દુઃખની રહે, બીજું કોણ રહે? સેવા કરે દુઃખની અને માથે પડે ભગવાનને. સંતો ભક્તો તો કામ કરો તો ખરેખર કરો. તમને એક વાર જાણવા મળે કે ગુરુ ગમ અરે ગુરુ જ્ઞાન શું કહેવામાં આવે. આપણે નિયમનું પાલન ના કરશું તો આ વસ્તુ આપણે જાણી નથી શકવાના, જોઈ બી નથી શકવાના. આને માટે ભક્તો સંતોએ ખૂબ પ્રેમથી, ખૂબ ભાવથી, ખૂબ એક લગની લગાડી. અરે આજે સત્સંગ, આજ ઝાડ બી ખુશ, એને બી 1000 વર્ષની ભગવાને જીવે એલી, પણ એ નરકમાં કહેવાય. એ જીવાત્મા નરકમાં કહેવાય. જીવન કેટલું આપ્યું? 1000 વર્ષ. એક જગ્યાએ ઉભું રહેવું પડે, તપસ્યા કરવી પડે ભગવાનને. અરે દાન કરવું પડે આખી જિંદગી. લાકડું દાન કરી દે, પાન બી દાન કરી દે, ફળ બી દાન કરી દે, અને ટાઈમ પૂરો થાય ત્યારે મનુષ્ય અવતાર મળે. એને માટે ઝાડ બી તપસ્યા કરે. તો આજ આપણને મળી છે તો આપણે ભૂલજો મતી, અરે છોડજો મતી. એવા લાખ મળે આની ભૂમિ પર, લાખને ખાક કરી દેજો કે વાહ ભાઈ, ભલી કરી મને ગુરુ આપી છે એ બરાબર છે. એમ કીધું કે ગુરુ ગમ ભક્તિ ભાવ લખ 84 કદી મટે. માતા પિતા ગુરુ બે વસ્તુને ખૂબ, આના ભક્તિ બી બે વસ્તુની છે. આજે આપણે નરકમાં જાતે રહીને આપણે ગુરુને જ્ઞાન આપ્યું, આજે નરકમાં તો આપણને બહાર કાઢી કામ મોકલાયા સ્વર્ગમાં. માતા પિતાએ જન્મ આપ્યો, સેવા કરી, નેમ કરી, પૂજા કરી, કેટલી બાળકની સેવા કરી. તો માતા પિતા ત્રાસ આપે તો કેટલો દોષ ભોગવવો પડે. ગુરુ આટલું જ્ઞાન આપ્યું અને ગુરુને આપણે દોષ દી, કેટલા યુને તાણ 4 ગણે યુને ભોગવવી પડે. એટલી મહાન શક્તિ છે કોની? આ ભક્તિની. સંતો ભક્તો આને માટે જાગીને જીવો અને જાગીને જોવો. ક્યારે વાહ વાહ ધન્યવાદ. આત્મા બી ખુશ, આત્મા આપણી ખુશ થઈ જાય એવું જીવન જીવો. તો આને માટે આત્માનો સંગ કરજો, શરીરનો સંગ નત કરજો. સતગુરુ